નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તો કેમ બધા મજામાં? લાસ્ટ જે છેલ્લા 2-3 લેક્ચર આપણે જોયા એમાં આપણે જોયું હતું ડાયપોલમાં વિદ્યુતીય સ્થિતિ ઊર્જા, ડાયપોલની અંદર વિદ્યુત સ્થિતિમાન અને વિદ્યુતીય સ્થિતિ ઊર્જા. બરોબર, તો ટૂંકમાં સ્થિતિ ઊર્જા અને ડાયપોલમાં વેગમાન અને સ્થિતિ ઊર્જા અને કાર્ય, આટલી વસ્તુઓ આપણે છેલ્લા 2-3 લેક્ચરમાં કવર કરેલી હતી અને થોડાક એક્ઝામ્પલ પણ જોયા. આજના લેક્ચરમાં એ જ બધા ટોપિક પરના ઓલમોસ્ટ જેટલા પીવાયક્યુ છે એ આજના લેક્ચરમાં જોશું. બરોબર છે, એક પછી એક શરૂ કરીએ. સ્ટાર્ટિંગના 2 થી 3 પીવાયક્યુ છે એ પ્રમાણમાં થોડાક ઈઝી લાગશે, એના પછી એક સારા પીવાયક્યુ આવતા જશે. ચાલો, પેલો પ્રશ્ન છે, બે સમાન વીજભાર છે ક્યુ, એને 2a અંતરે મૂકવામાં આવ્યો. કેટલા અંતરે મૂકવામાં આવ્યો બોલો? 2a. કેટલું અંતર છે? 2a. ભાઈ 2a અંતરે મૂકી દીધા. ચલો સમજીએ ભાઈ, જો ધ્યાનથી. ચાલો, અહીંયા આપણને કીધું ભાઈ બે વીજભાર છે અને બે વીજભારને કેટલા અંતરે મૂકેલા છે? 2a અંતરે મૂક્યા. અહીંયા એક વીજભાર છે q, અહીંયા એક વીજભાર છે q, અને બે વચ્ચેનું અંતર કેટલું છે? 2a. હવે ત્રીજો વીજભાર -2q મધ્ય બિંદુ પર મૂકવામાં આવે. આ બેનું એક્ઝેક્ટ સેન્ટર પોઈન્ટ હશે. એ સેન્ટર પોઈન્ટ ઉપર કયો વીજભાર મૂકવાનો છે? -2q વીજભાર. ક્યાં મૂકી દીધો? કેન્દ્ર ઉપર. જો આને કેન્દ્ર ઉપર, બે વચ્ચેનું કુલ અંતર કેટલું છે? 2a. જો આનું કેન્દ્ર ઉપર મૂકું તો આ અંતર થઈ જશે q થી 2q નું, qa, અને 2q થી q નું અંતર કેટલું થઈ જશે? a. આ બે અંતર કેટલા થઈ ગયા? a. તો બે q વચ્ચેનું કુલ અંતર છે 2a, આ અંતર a, આ અંતર a. તો કીધું તંત્રની કુલ સ્થિતિ ઊર્જા કેટલી હશે? સેલો પ્રશ્ન છે, આરામથી થઈ જાય ભાઈ, કોઈ ક્વેશ્ચન નહીં. વીજભારને ખાલી નામ આપો. આ વીજભારને નામ આપું છું q1, વચ્ચેના વીજભારને નામ આપું છું q2, અને છેલ્લા વીજભારને નામ આપું છું q3. ચાલો, હવે સ્થિતિ ઊર્જા મળી ગઈ. તો ભાઈ તંત્રની કુલ સ્થિતિ ઊર્જા u બરાબર કેટલા થશે બોલો? તો અહીંયા થશે u12 પ્લસ u23 પ્લસ u31. યાદ આવ્યું કે નહીં તમને સ્થિતિ ઊર્જાનો કેસ? હે, પહેલા અને બીજા વીજભાર વચ્ચેની સ્થિતિ ઊર્જા, બીજા અને ત્રીજા વીજભારની સ્થિતિ ઊર્જા, અને છેલ્લે પહેલા અને ત્રીજા વીજભારની સ્થિતિ ઊર્જા. ચાલો, તો કેમ મેળવશું? જો u12 કેમ મળશે બોલો? u12 તો ભાઈ u12 મળશે કે q1 q2 કે q1 q2 ના છેદમાં 1 પ્લસ બીજી સ્થિતિ ઊર્જા u23 છે કે q2 q3 અપોન a પ્લસ છેલ્લા છે q1 q3 કે q1 q3 ના છેદમાં કેટલા થઈ જશે બોલ? 2a. આ મળવાનું આપણને. તો કિંમત મૂકતો જા કે q1 કેટલા છે? q, q2 કેટલા છે? -2q, છેદમાં કેટલા આવી જશે? a. પ્લસ કેટલા થવાના બોલ? કે q2 કેટલા છે? -2q, q3 કેટલા છે? q, છેદમાં છે a, પ્લસ કે q1 અને q3 બે q છે, તો કે q² ના છેદમાં 2a. આ ફોર્મેશન મળવાનું. કમ્પ્લીટ કરી. અહીંથી શું થશે? -2kq² છેદમાં 1 પ્લસ માઇનસ, અહીં માઇનસ થઈ જાય, પ્લસ માઇનસ માઇનસ 2kq² છેદમાં 1 પ્લસ કેટલા થવાના? kq² ના છેદમાં 2a. કમ્પ્લીટ. તો આ થઈ જવાના છે -4kq² ના છેદમાં 1 પ્લસ kq² છેદમાં 2a. આ ફોર્મેશન. તો અહીંથી ભાઈ ખતમ થઈ ગયો કેસ. kq²/a કોમન લઈ લે, તો અહીંથી kq²/a કોમન. અંદર કોણ બચશે બોલો? અહીંયા બચ્યા 4, અહીંયા બચ્યા 1/2, અહીંયા બચ્યા 4 પ્લસ 1/2. ચલો કમ્પ્લીટ. માઇનસ નું ફોર્મેશન સાથે છે, તો 1/2 -4, -4 1/2. ચલો -1/2. તો u બરાબર કેટલા મળશે? u બરાબર આ -4 છે, તો અહીંયા કેટલા થઈ જવાના બોલ? -8 + 1 એટલે કેટલા થઈ ગયા? -7, -7/2. તો અહીંયા મળવાનું -7 kq² છેદમાં 2a. આ મળવાનું ભાઈ. ડન છે ભાઈ. -7/2 kq²/a. ઓપ્શન, અચ્છા, એમાં પાઈ એપ્સિલોન નોટ કન્વર્ટ કર્યા, તો અહીંથી -7q² અપોન 2a ઇન્ટુ k ની જગ્યાએ 4 પાઈ એપ્સિલોન નોટ. આન્સર આવી ગયો હશે. જો -7q², 4 બે કેટલા થઈ ગયા? 8 પાઈ એપ્સિલોન નોટ ઇન્ટુ a. -7q², 8 પાઈ એપ્સિલોન નોટ a.
કમ્પ્લીટ. આ થઈ ગઈ તંત્રની કુલ સ્થિતિ ઉર્જા. થઈ ગઈ એવો કેસ હતો કે કઈ નહીં, ખાલી આ કરવાનું છે U12 U23 U31 ખતમ. ચાલો આગળના કેસ માં 3 વીજભાર અહીંયા ત્રિકોણમાં આપ્યા. અહીંયા કેપિટલ Q છે, અહીંયા પ્લસ Q, અહીંયા પ્લસ Q, ને આકૃતિમાં દર્શાવ્યા મુજબ L બાજુવાળા સમબાજુ ત્રિકોણના શિરોબિંદુ પર મૂકવામાં આવે. જો તંત્રની કુલ સ્થિતિ ઉર્જા 0 હોય તો કેપિટલ Q નું મૂલ્ય કેટલું? આરામથી થઈ ગયા. તો શું કરવાનું તરબોલ? તંત્રની કુલ સ્થિતિ ઉર્જા પહેલા તો મેળવી. તો કુલ સ્થિતિ ઉર્જા કેટલી મળશે બોલ? તો પહેલા તો કહી દઉં, આ કેપિટલ Q અને સ્મોલ q વચ્ચેની સ્થિતિ ઉર્જા કેટલી આવશે? તો આ આવશે K Q L પ્લસ આ કેપિટલ Q અને આ સ્મોલ q, આ બે વચ્ચેની સ્થિતિ ઉર્જા કેટલી આવશે? તો આ પણ આવશે K Q L. આ બે સ્મોલ q વીજભાર વચ્ચે કેટલી આવશે? K Q² L. કમ્પ્લીટ. કુલ સ્થિતિ ઉર્જા તો કેટલી લેવાની કીધી તને? 0. KQ L પ્લસ KQ L કેટલા થઈ ગયા? 2K QQ L પ્લસ KQ² L. ડન ચાલે? ડન. અહીંથી શું થઈ જવાનું બોલ? 0 બરાબર અહીંથી KQ/L કોમન લઈ લે. KQL કોમન. તો અહીંયા કોણ બેચા બોલ? અહીંયા બેચા 2Q અને અહીંયા બેચા સ્મોલ q. KQ આ બાજુ જઈને 0, અહીંથી 2Q પ્લસ સ્મોલ q બરાબર 0. તો q ની વેલ્યુ કેટલી આવી ગઈ બોલ? -q/2. q ની વેલ્યુ કેટલી આવી ગઈ? -q/2. ઈઝી છે, ઈઝી. પૂછાઈ જાય સમજે ને? 0 કરોડ આ બે ચાલ, આ તો મેં એક લીધો ત્રિકોણ વાળો, આમાં તો ચોરસની વેરાયટી છે, ઘણા બધા પૂછાઈ જાય. ચલો સેલું હોય. આગળ જઈએ. બે વીજભાર Q1 અને Q2 ને 30 સેન્ટીમીટરના અંતરે આકૃતિમાં દર્શાવ્યા મુજબ મૂકવામાં આવે. આ રહ્યો પહેલો વીજભાર, આ બીજો વીજભાર, બે વચ્ચેનું અંતર કેટલું? 30 સેન્ટીમીટર. ત્રીજા વીજભારને Q3 ને, અચ્છા ત્રીજો વીજભાર છે અહીંયા Q3 ને 40 સેન્ટીમીટર ત્રિજ્યા ધરાવતા વર્તુળના ચાપ પર C થી D બિંદુએ લઈ જવામાં આવે. આ બરોબર. તો આ 40 હતો ત્યાંથી આમ ફેરવી લઈએ. તો જો અહીં સુધી Q2 સુધી કેટલું અંતર? 30, અને D સુધીનું અંતર કેટલું થઈ ગયું? ટોટલ 40. લઈ આવવામાં આવે તો સ્થિતિ ઉર્જામાં થતો ફેરફાર Q3/4πε0 × K છે, જ્યાં K કેટલો હશે? આ પ્રશ્ન છે. સારો પ્રશ્ન છે, પ્રશ્ન ખૂબ સારો. ચાલો તો પહેલા તો મારે મેળવવી પડશે શરૂઆતની સ્થિતિ ઉર્જા, એટલે કે UI. I નો મતલબ ઇનિશિયલ. શરૂઆતમાં કેટલી સ્થિતિ ઉર્જા છે? તો ચાલો શરૂઆતની સ્થિતિ ઉર્જા કેમ મેળવશું બોલ? તો Q1 Q2 Q3 ત્રણ કેસ બનવાના છે. તો પહેલું તો શું બનશે બોલ? K Q1 Q2 છેદમાં K Q1 Q2 લીધા, છેદમાં અંતર કેટલું છે? 30. એવું રાખી દઉં 30 પ્લસ K Q2 Q3 છેદમાં, ચલો Q2 અને Q3 વચ્ચે, અચ્છા Q2 Q3 વચ્ચેનું અંતર તો બાળક આ થવાનું હે શરૂઆતમાં. Q3 અહીંયા છે, Q2 Q3 તો આ 30 આ 40, તો આપણે બધાને ખબર છે આ કેટલું થઈ જવાનું છે? 50 સેન્ટીમીટર. એટલે પાયથાગોરસ. તો અહીંયા આવી ગયા 50. ઓહો. પ્લસ K Q1 Q3 છેદમાં Q1 ને Q3 વચ્ચેનું અંતર કેટલું છે? 40. હો ચાલો આ થવાનું. ચલો કમ્પ્લીટ. લો શરૂઆતની સ્થિતિ ઉર્જા મળી ગઈ. K Q1 Q2/30 પ્લસ K Q2 Q3 પ્લસ by50 પ્લસ K Q1 Q3/40. UI મળી ગઈ. હવે કોણ આવવાના? UF. UF કેટલા આવવાના? UF ફાઇનલ પોટેન્શિયલ એનર્જી. ચલો તો U ફાઇનલ. હવે ફાઇનલમાં Q3 છે ને એ અહીંથી ડી કરતો અહીંયા ડી એ પહોંચી ગયો. તો પહેલા તો હું મૂકું K Q1 Q2. હા ભાઈ, તો આમાં તો કોઈ કેસ નહીં આવે. Q1 Q2 તો હતા ત્યાં છે, તો બે વચ્ચેનું અંતર 30 જ છે. તો K Q1 Q2/30 પ્લસ હવે Q2 ને Q3. હવે Q2 અહીંયા છે ને Q3 ને આપણે અહીંથી અહીંયા લઈએ ડી ઉપર. તો હવે ધ્યાનથી સાંભળ, A થી Q2 30 છે અને A થી હવે અહીંયા Q3 છે, આ છે Q3 નવો. તો આ 40 છે, તો આ 30 છે, આ 40 છે, તો વચ્ચેનું અંતર કેટલું થઈ જશે બોલ? 10 સેન્ટીમીટર. વચ્ચેનું અંતર કેટલું થઈ જશે? 10. આ તો સમજાય એવું છે. તો K Q2 Q3 ના છેદમાં 10 વત્તા K Q1 Q3 છેદમાં, જો સાંભળ, Q1 અહીંયા Q3 પહેલા 40 હતો અને 40 સેન્ટીમીટરની વર્તુળાકાર ચાપમાં જ લઈ આવ્યો, તો હજુ કેટલો છે? 40 છે. તો આ તો એમને રહેશે 40. દિશા બદલી ગઈ, બિલકુલ દિશા બદલી ગઈ, પણ આપણે ખબર પડી છે કે ઉર્જા દિશા સાથે આપણે કોઈ લેવા દેવા નથી.
ચાલો ભાઈ તો આવ્યું. હવે આપણે સ્થિતિ ઉર્જામાં થતો ફેરફાર મેળવો, મતલબ ડેલ્ટા યુ. ડેલ્ટા યુ બરાબર યુએફ માઇનસ યુઆઈ કરવાના. શું કરવાના? યુએફ માઇનસ યુઆઈ કરવાના. હવે જેવા તો અહીંયા યુએફ માઇનસ યુઆઈ કરીશ શું થશે બોલ? આમાંથી આ માઇનસ કરવાના તો કે Q1 Q2 by 30 કે Q1 Q2 by 30 કટ કે Q1 Q3 by 40 કે Q1 Q3 by 40 કટ. ફાઇનલ માઇનસ ઇનિશિયલ કરવાનું. ફાઇનલ કેટલું થવાનું બોલ? કે Q2 Q3 ના છેદમાં 10 માઇનસ કેટલા થવાના બોલ? કે Q2 Q3 ના છેદમાં 50. અહીંથી કે Q2 Q3 કોમન ઇન બ્રેકેટ અહીંયા કેટલા બચવાના? 1/10 માઇનસ અહીંયા કેટલા બચવાના? 1/50. હવે એક બીજી વસ્તુ, આ આપણી પાસે કેમ આવ્યા? વેલ્યુ કેમાં છે? સેન્ટીમીટર. મીટરમાં SI માં કન્વર્ટ કરો તો કે Q2 Q3 ઇન ધ બ્રેકેટ 10 ના કેટલા થઈ જવાના? મીટરમાં કન્વર્ટ કરો 10/100 તો 100/10 થયા. 100 ના છેદમાં 10 તો કેટલા બચ્યા? 10 માઇનસ 100 ના છેદમાં 100 11 નથી 1. ચાલો તો અહીંયા 100 ના છેદમાં 50 એટલે કેટલા બનવાના? 2. ચલો કમ્પ્લીટ. બરાબર 10 માંથી કેટલા ગયા? 2. 10 માંથી 2 કેટલા વધ્યા? 8. તો અહીંથી આન્સર આવ્યો 8k Q2 Q3. ચલો કમ્પ્લીટ. 8k. અચ્છા આ ફોર્મેશનમાં જોતો Q3/4πε0. અચ્છા તો હું શું કરું બોલ? Q3 અહીંથી એમને રહેવા દઉં આન્સરમાંથી. Q3 એમને k ની જગ્યાએ હું મૂકી દઉં 4πε0. બને ગયું Q3/4πε0. બચ્યું શું? બચ્યું અહીંયા અમારી પાસે 8Q2. ચલો k ની કિંમત આવી ગઈ 8Q2. વાહ ચલો આન્સર શું આવી ગયો બોલ? 8Q2. કમ્પ્લીટ. ક્લિયર થઈ ગયો? ઓકે છો તો કઈ નહીં. ચલો આગળ જઈએ. એક પદાર્થના અણુ પાસે કાયમી ડાયપોલ મોમેન્ટ P છે. આ પદાર્થના એક મોલને પ્રબળ સ્થિત વિદ્યુત ક્ષેત્ર E લગાડી ધ્રુવીભૂત કરવામાં આવે અને ક્ષેત્રની દિશા અચાનક 60 ડિગ્રીના ખૂણે બદલવામાં આવે. જો n એવોગેડ્રો અંક છે તો ક્ષેત્ર વડે થયેલું કાર્ય કેટલું હશે? બરોબર મળી ભાઈ. કાયમી ડાયપોલ મોમેન્ટ જે P આપી દીધું. પદાર્થના એક મોલને પ્રબળ સ્થિત વિદ્યુત ક્ષેત્ર હેઠળ E લગાડી ક્ષેત્ર E છે ધ્રુવીભૂત કરવામાં આવે. ક્ષેત્રની દિશા અચાનક 60 ડિગ્રીના ખૂણે બદલવામાં આવે. પહેલા થીટા કેટલો હતો? 0. હવે કેટલો થીટા કરી દીધો? 60 ડિગ્રી. થીટા બરાબર 0 માંથી થીટા કેટલા થઈ ગયા? 60 ડિગ્રી. તો ક્ષેત્ર વડે થયેલું કાર્ય કેટલું હશે? ચાલો વિદ્યુત ક્ષેત્ર વડે થયેલું કાર્ય એ વેલ્યુ વિદ્યુત બરાબર ફોર્મેશન જે આપણી પાસે માઇનસ ડેલ્ટા યુ. યાદ હશે તને લખાયું હતું, વારે વારે લખાયું હતું, કેટલા 2-3 લેક્ચર લખાયું હતું. બાહ્ય બળ વડે થતું કાર્ય હોય તો પ્લસ ડેલ યુ, વિદ્યુત વડે થતું કાર્ય હોય તો માઇનસ ડેલ યુ. તો માઇનસ ડેલ યુ બરાબર શું થવાનું બોલ? આ થવાનું માઇનસ UF માઇનસ UI. અને યુ નું ફોર્મેશન આપણને ખબર છે યુ બરાબર હોય માઇનસ PE cos થીટા. યુ બરાબર કેટલા હોય? માઇનસ PE cos થીટા. અચ્છા તો અહીંયા માઇનસ પેલા UF ની વેલ્યુ મૂકશું. UF ની વેલ્યુ શું હોવાની? માઇનસ PE cos થીટા 2. શા માટે થીટા 2? ફાઇનલ છે. માઇનસ UI ની વેલ્યુ કેટલી? માઇનસ PE cos થીટા 1. લો આ મળવાની વેલ્યુ. ठीक है વેલ્યુ મળી ગઈ. એ મળી ગઈ ને વેલ્યુ. ચલો ચાલો તો હવે આગળ શું આવશે? બરાબર માઇનસ P બાર આવીને પ્લસ થઈ ગયા. તો અહીંયા ગયા PE એને બ્રેકેટ અંદર કેટલા પછી અહીંયા બીજા cos થીટા 2 માઇનસ cos થીટા 1. તો અહીંયા કેટલા બચશે બોલ? PE cos થીટા 2 કેટલા આવશે? cos 60 માઇનસ cos 0 ડિગ્રી. તો કેટલા આવશે બોલ? PE cos 60 થઈ ગયા 1/2 cos 0 થઈ ગયા 1. તો આન્સર આવવાનો માઇનસ 1/2 PE. આ કોના માટે આવ્યું બોલ? આ કોના માટે આવ્યું? તો ભાઈ આ તો અણુ માટે આવ્યું. આપણી પાસે કુલ કેટલા છે ભાઈ? આપણને કીધું અહીંયા n એ એવોગેડ્રો અંક છે. તો ભાઈ n થી મલ્ટીપ્લાય કરી દે. n થી મલ્ટીપ્લાય કરી દે તો આન્સર આવી ગયો માઇનસ 1/2 NPE.
-1/2 NPE ખાલી મૂલ્ય છે તો 1/2 NPE ખતમ કમ્પ્લીટ ઓછા પૂછાશે આવા કેસ પણ હોય ત્યારે જોઈ લેવું ચલો આગળ જઈએ આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક ઘન પર 9 બિંદુવત વીજભાર મૂકવામાં ઓય હે ચાલો વિદ્યુત ભાર Q ને ઘનના કેન્દ્ર પર મૂકવામાં આવ્યો આર્યો વચ્ચે નાનકડો જો બેજી ગયો વચ્ચે ગોર મહારાજ બેઠા સ્મોલ Q જ્યારે અન્ય તમામ વીજભારો શિરોબિંદુ પર છે ત્યારે તંત્રની સ્થિતિ વિદ્યુત સ્થિતિ ઉર્જા કેટલી હશે તો પેલો એવું ધન ઋણ શૂન્ય Q ના ચિહ્ન અને મૂલ્ય પર આધાર રાખે ઓપ્શન બી કઈ જ ના શકે સ્મોલ Q જે સાંભળો સ્મોલ Q નું જે એક તો ચિહ્ન પ્લસ માઇનસ નક્કી થવું જોઈએ અને બીજું મૂલ્ય નક્કી થવું જોઈએ તો જ આપણને મળશે નહીતર નહીં મળે અને મૂલ્યનો એ મતલબ એ પણ છે જો અંતર મળી જાય અંતરનો પ્રશ્ન નથી આપણી પાસે આપણે મેળવવાનું શું કીધું સ્થિતિ ઉર્જાનું સૂત્ર શું છે કે Q1 Q2/R આ સૂત્ર છે આપણી પાસે હે સ્થિતિ ઉર્જા માટે સૂત્ર કયું કે Q1 Q2/R તો અહીંયા કે તો કોન્સ્ટન્ટ છે અને R આપણને અહીંયા મળી જવાનો છે પ્રશ્ન શું છે Q નું મૂલ્ય અને ચિહ્ન Q નું મૂલ્ય અને ચિહ્ન સૌથી અગત્યનું ચલો મૂલ્ય નહીં હોય તો પ્રોબ્લેમ નહીં આવે ચલો આન્સર વેરિયેબલમાં બનશે પણ બનશે ખબર પડી કે નહીં આન્સર ભલે વેરિયેબલમાં બને મતલબ કે નહીં આપણે સ્મોલ Q જ લખશું વેરિયેબલમાં પણ આન્સર બનશે કાંઈક તો બનશે જેવો ખરાબ બને તો ખરાબ પણ આન્સર બનશે પણ માઇનસ વગર તો નહીં કહી શકીએ કે ધન છે ઋણ છે કે શૂન્ય છે એ કહી શકાય નહીં એના માટે સૌથી અગત્યનું પોઈન્ટ છે ચિહ્ન માઇનસ પ્લસ હોવું જોઈએ આ મૂલ્ય મેળવી દેશું આપણે કીધું ધન ઋણ કે શૂન્ય એ આપણે કહી શકશું નહીં એના માટે શું હોવું જોઈએ આપણી પાસે ચિહ્ન હોવું જોઈએ ચિહ્ન સૌથી અગત્યનું મૂલ્ય હોવું જોઈએ અંતરનો કોઈ કેસ નહીં અંતર તો માની લે કે આ Q ના Q વચ્ચે અંતર હોય તો આને ધારી લઉં L કેટલા ધાર લઉં L હવે આ જે તો આ માઇનસ Q અને આ માઇનસ Q વચ્ચેનું અંતર કેટલું થઈ જાય √2L પછી માની લે કે આ માઇનસ Q અને આ માઇનસ Q વચ્ચેનું અંતર નીકાળવું હોય તો કેટલા લઈ લેવાના પાયથાગોરસમાં એક બાજુ L આવી જશે ને એક બાજુ √2L આવી જાય તો એ મળી જાય તો ભાઈ ત્યાંથી કોઈ કેસ નથી 5/4 L નું ફોર્મેશન થઈ જાય ત્યાંથી તો એ કોઈ કેસ નથી ઇમ્પોર્ટન્ટ છે ચિહ્ન મૂલ્ય મળી ગઈ મૂલ્ય મેળવવાનો પ્રશ્ન નથી મૂલ્ય મેળવી શકીએ મૂલ્ય બિલકુલ મેળવી શકીએ પણ ધન ઋણ કે શૂન્ય એ કહી શકાય નહીં ચલો કમ્પ્લીટ ધન્યવાદ આગળ જઈએ આકૃતિમાં દર્શાવ્યા મુજબ p ડાયપોલ મોમેન્ટ ધરાવતી ડાયપોલને એક નક્કર વીજભાર રહિત સુવાહક ગોળાની સામે મૂકવામાં આવે ગોળાની સપાટી પર આવેલા બિંદુ A પરનું સ્થિતિમાન કેટલું હશે સાંભળ હું ડાયાગ્રામ થોડો બ્લર દેખાય મને અહીંયા સાંભળ ધ્યાનથી બનાવી ક્યાં સ્થિતિમાન મેળવવાનું તારે કીધું તો અહીંથી અહીંયા મેળવવાનું છે આ જગ્યાએ આ બિંદુ પર તારે સ્થિતિમાન મેળવવું હે ડાયપોલ મોમેન્ટની દિશા આ છે હું તને બતાવી દઉં આમ થોડું બ્લર થઈ ગયું આ ડાયપોલ મોમેન્ટની ડાયરેક્શન છે P આ બાજુ છે હે P વેક્ટર છે P વેક્ટર આ બાજુ છે આ દિશામાં તારે શું મેળવવાનું છે ચોક્કસ પ્રમાણમાં વિદ્યુત સ્થિતિમાન હવે એક વસ્તુ સમજજે P ને બદલે M લખી દે ચુંબકીય ડાયપોલનો કેસ છે M વેક્ટર એટલે P જે P રાખી P વેક્ટર ડાયપોલ મોમેન્ટ વિદ્યુતીય ડાયપોલ મોમેન્ટ આપી દીધી P વેક્ટર અહીંયા આ રહ્યો R એ ઉપર તારે શું મેળવવાનું છે વિદ્યુત સ્થિતિમાન તો ડાયપોલમાં વિદ્યુત સ્થિતિમાનનો કેસ આપણે ભણી ગયા ધ્યાનથી સાંભળો જો કોઈ પણ ડાયપોલ હોય એટલે ડાયપોલ મોમેન્ટ છે એની અક્ષ પર હોય બિંદુ ક્યાં હોય અક્ષ પર તો આપણને આવડે અક્ષ ઉપર કેટલું થઈ જાય બોલ kp/r². કેટલું થઈ જાય kp/r². અને જો બાયસેક્ટર પર હોય અહીંયા લંબ દ્વિભાજક ઉપર તો કેટલું થઈ ગયું 0 ભણી ગયા લંબ દ્વિભાજક ઉપર 0 અક્ષ ઉપર કેટલું kp/r². પણ આ કેસ તો થીટા વાળો છે આ કેસ તો કયો છે બોલ થીટા વાળો કેસ છે થીટા વાળો કેસ જો કેસ થીટા વાળો હોય તો એના માટે આપણે મેળવતા હતા વિદ્યુત સ્થિતિમાન યાદ કર હે આપણે કહેતા હતા જે જગ્યાએ થીટા ખૂણા ઉપર હોય r ક્યાં હોય થીટા ખૂણા ઉપર r જેટલા અંતરે ત્યાં સ્થિતિમાન કેટલું થઈ જાય આપણી પાસે ફોર્મ્યુલા હતો kp cos θ upon r². કયો ફોર્મ્યુલા હતો બોલ kp cos θ upon r². ફોર્મ્યુલા મૂકી દે કામ ખતમ. તો ભાઈ આ ફોર્મ્યુલા આવે છે ધ્યાન રાખવાનું સમજે એક તો r અંતર માટે વિદ્યુત સ્થિતિમાનનો ફોર્મ્યુલા અને બીજું r અંતર માટે આ સેમ કેસ થીટા ખૂણા ઉપર r અંતરે વિદ્યુત ક્ષેત્રનો કેસ એક ગયો તો યાદ હશે આ બે ફોર્મ્યુલા ધ્યાન રાખવા અને કેટલા kq/r² in bracket 1 plus under root 1 plus 3 cos square theta. ચાલો કમ્પ્લીટ બાકી કોઈ કેસ નથી. આગળ ચાર વીજભાર દરેકનું મૂલ્ય પ્લસ q છે તેની તંત્રની ગોઠવણી ધ્યાનમાં લો. તંત્રની ગોઠવણીને આકૃતિ 1 થી આકૃતિ 2 માં બદલવા માટે બાહ્ય બળ વડે કેટલું કાર્ય કરવું પડશે? ચલો ભાઈ ફરીથી કરવું પડતું કાર્ય બરાબર ડેલ્ટા યુ. બરાબર કરવામાં બાહ્ય બળ છે તો ભાઈ પ્લસ ડેલ્ટા યુ
ડેલ્ટા યુ મેળવવાના હતા, યુએફ માઇનસ યુઆઈ. ચલો પેલા શરૂઆતની સ્થિતિ ઉર્જા મેળવો. શરૂઆતની સ્થિતિ ઉર્જા આ તંત્ર માટે કેટલી થવાની હોય તો જો પ્લસ ક્યુ 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 પ્લસ ક્યુ, તો આ ચાર જોડ તો હરખી આવશે. કેટલી 4kq² ના છેદમાં અંતર કેટલું આપ્યું બોલ a પ્લસ. હવે ચલો ક્યુ 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 થઈ ગયા. હવે આ ક્યુ ને આ ક્યુ આ ક્યુ ને આ ક્યુ ની જોડ બનાવવાની. તો કેટલી જોડ બનશે આવી 2 2kq² અને નીચે અંતર કેટલું આવી જાય a√2. લો પહેલી સ્થિતિ ઉર્જા કમ્પ્લીટ. હવે આ સ્થિતિ ઉર્જામાંથી આ સ્થિતિ ઉર્જા બનાવવાની ફાઇનલ. તો ભાઈ ફાઇનલ સ્થિતિ ઉર્જા UF બરાબર UF આકૃતિ A માંથી B માં બદલવી, આમાં બદલવી. ચલો આમાં શું થવાનું જો પેલા તો ધ્યાનથી સમજ, હું જે બોલું એ ધ્યાનથી સમજજો. ચલો આ પ્લસ ક્યુ વચ્ચેનું અંતર કેટલું થશે? આ બાજુ a આ બાજુ a, આ અંતર કેટલું થઈ ગયું a√2. આ વીજભાર ને આ વીજભાર વચ્ચેનું અંતર a√2. આ વીજભાર ને આ વીજભાર વચ્ચેનું અંતર a√2. આ વીજભાર ને આ વીજભાર વચ્ચેનું અંતર a√2. તો ચાર વીજભારની જોડ તો સમાન અંતરે થઈ ગઈ. તો એના માટે શું લખશું એ બોલ 4kq² ના છેદમાં a/√2 પ્લસ આના સિવાય કઈ બે જોડ બને એમ બોલ. એક તો આ પ્લસ ક્યુ અને આ પ્લસ ક્યુ ની જોડ બનશે. એક તો આ પ્લસ ક્યુ આ પ્લસ ક્યુ આ પ્લસ ક્યુ આ પ્લસ ક્યુ ની જોડ બનશે. ક્યુ 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 ક્યુ, તો અહીંથી કેટલા મળી જવાના બોલ? અહીંથી કેટલા મળી જવાના? kq². કેટલા વાર? 2 વાર. kq² અપોન કેટલું અંતર છે બોલ? 2a. kq² અપોન 2 આ a બે a થઈ ગયા. તો a પ્લસ a 2a. ચાલો થઈ ગયું. ચાલો અમારે શું કરવાનું બોલ? ડેલ્ટા યુ મેળવવાના. ડેલ્ટા યુ બરાબર કાર્ય ડેલ્ટા યુ બરાબર શું કરવાના? UF માઇનસ UI. શું કરવાના? UF માઇનસ UI. કોમન શું નીકળે બોલ? UF માઇનસ UI કરવા. કોમન શું નીકળે? kq²/a. ઉપર જ કોમન નીકળે. અહીંયા કોમન કોણ નીકળે? kq²/a કોમન. kq²/a kq²/a કોમન. કૌંસમાં અહીંયા કોણ બચ્યું બોલ? 4 + 2/√2. તો આને શું લખી શકાય બોલ? kq²/a એને બ્રેકેટ. અહીંયા શું બને બોલ? અહીંથી √2 ગયા 4 + √2. ચલો આ પછી અહીંયા શું આવે બોલ? kq²/a કોમન લઈ લે. kq²/a કોમન બચ્યા કોણ બોલ? અહીંયા બચ્યું 4/√2 + 1 2 કટ. તો અહીંથી બચશે kq²/a ઇન બ્રેકેટ 4/√2 શું લખાય? 2√2 + 1. ચલો તો અહીંથી kq²/a માઇનસ કરશું, કોમન નીકળી ગયા. ફાઇનલ માઇનસ ઇનિશિયલ. ફાઇનલમાં કેટલા બચે બોલ? ફાઇનલમાં બચે 2√2 + 1 માઇનસમાં કોણ છે? 4 + √2. તો અહીંથી kq²/a ઇન બ્રેકેટ 2√2 + 1 - 4 - √2. તો આ કેટલા બચવાના? અહીંથી બચશે kq²/a ઇન બ્રેકેટ. અહીંથી બચવાના એ બાળક √2 - 3. કેટલા બચવાના? √2 - 3. આન્સર kq²/a 3 - √2 kq² 3 + √2 3 - √2 આ બની જાય. માઇનસ કોમન લઈ લઉં તો 3 પ્લસ થઈ ગયા અને √2 માઇનસ થઈ ગયા. ચલો આન્સર માઇનસ કોમન લઈ લીધું, બીજું કઈ નીકળ્યું. માઇનસ kq²/a ઇન બ્રેકેટ 3 - √2. ચલો ક્લિયર? કમ્પ્લીટ કે નહીં? ક્લિયર ને? સહેલા દાખલા છે ભાઈ. શું? ચલો આગળ જઈએ. ક્યુ મૂલ્યના બે સમાન વીજભાર એકબીજાથી d અંતરે મૂકવામાં આવે તેની સ્થિત વિદ્યુત ઉર્જા E છે. જો ત્રીજો વીજભાર -q/2 બે વીજભારની વચ્ચે મધ્યબિંદુ પર લાવવામાં આવે તો તંત્રની નવી સ્થિત વિદ્યુત ઉર્જા કેટલી થશે? આ સહેલો કેસ થઈ જાય હોય. ચલો આ ખબર નહીં, આ તો નોર્મલ વેરાયટીનો કેસ છે. આવી ગયો તો જોઈ લઈએ ભાઈ રસ્તામાં. આપણે પેલા તને કીધું બે વીજભાર એમને રાખ્યા. પેલા બે વીજભાર એમને રાખ્યા. કેટલા વીજભાર છે? અહીંયા મૂલ્ય q છે અને અહીંનું મૂલ્ય કેટલું છે? q. બે ના મૂલ્ય કેટલા છે? q. તો ભાઈ બે ના મૂલ્ય q છે. બે વચ્ચેનું અંતર કેટલું છે? d. બે વચ્ચેનું અંતર d છે. તેમની સ્થિત વિદ્યુત ઉર્જા E છે. આની સ્થિત વિદ્યુત ઉર્જા કેટલી છે? E. તો અહીંથી હું u જ લખીશ ભાઈ. u માં મજા આવે આપણે. ui શરૂઆતની સ્થિતિ ઉર્જા. શરૂઆતની સ્થિતિ ઉર્જા કેટલી છે? તો કેટલી લખશું બોલ? તો ભાઈ શરૂઆતની સ્થિતિ ઉર્જા થશે kq²/d. લો આ શરૂઆતની સ્થિત વિદ્યુત ઉર્જા થઈ ગઈ. કેટલી થઈ ગઈ? kq²/d. ખતમ. ચલો ભાઈ પેલો કેસ. હવે જો ત્રીજો વીજભાર -q/2 બેની વચ્ચે મૂકી દે. આ બેની વચ્ચે અહીંયા -q/2 વીજભાર મૂકવામાં આવે. કેટલો વીજભાર મૂકવામાં આવે? -q/2 વીજભાર મૂકવામાં આવે. તો
તો આ બે વીજભારની વચ્ચે મધ્ય બિંદુ પર લાવવામાં આવે તો તંત્રની નવી સ્થિત વિદ્યુત ઉર્જા કેટલી થાય? ઈના પદમાં છે તો આપણે ઈ મેળવી દીધેલો છે કે q²/t. ચાલો હવે જો q અને -q/2 વચ્ચેનું અંતર કેટલું થશે? q અને -q/2 વચ્ચેનું અંતર કેટલું થશે? તો આ અંતર અહીંયા થવાનું કેટલું? d/2. અને આ અંતર અહીંયા કેટલું થવાનું? d/2. કુલ અંતર છે d. ચાલો તો ભાઈ u ફાઇનલ મળી ગયું. શું મળી ગયું? u ફાઇનલ, અંતિમ સ્થિતિ ઊર્જા. અંતિમ સ્થિતિ ઊર્જા પહેલા તો આ કેપિટલ Q અને આ કેપિટલ Q વચ્ચેની સ્થિતિ ઊર્જા લખી નાખો. એ તો કેટલી આવવાની બોલ? kq²/d. આ જ આવવાની. એ તો કમ્પ્લીટ થઈ ગયું. હવે q અને -q/2, આ બાજુ પણ q અને -q/2 અંતર સમાન છે તો હું ભેગા લખું. તો અહીંથી પ્લસ માઇનસ અલગ અલગ લખી છે, અલગ અલગ એક એક. તો q અને -q/2 પ્લસ માઇનસ માઇનસ થવાના. અહીંથી કેટલા બનવાના? q/2 ડિવાઈડ બાય કેટલા બનવાના? d/2. અંતર એ અડધું થઈ ગયું, d/2. માઇનસ કેટલા બનવાના? kq/2 છેદમાં d/2. તો અહીંથી કેટલા બનવાના બોલો? kq²/d માઇનસ આ કેટલા બનવાના બોલો? આ ફોર્મેશન આ બનવાનું kq² ના છેદમાં છેદનો છેદ ક્યાં આવ્યો? અંશનો છેદ ક્યાં ગયો? છેદમાં. ખબર પડે કે નહીં? આ તો લાગે સમજાય જાય. ચાલો તો kq² આ બગડી ગઈ, અહીંથી બગડી ગઈ, આ જ થવાનું kq²/d માઇનસ kq²/d. તો આ kq²/d માઇનસ 2kq²/d. તો આન્સર આવી ગયો માઇનસ kq²/d. તો uf બરાબર માઇનસ ui બરાબર માઇનસ e. કમ્પ્લીટ નહીં બોલ. સેલું આપણે કહું છું તને ભાઈ, કાંઈ નહીં હોતો. સ્થિત વિદ્યુત સ્થિતિ ઊર્જાના દાખલા ઉડાડી દેવાના. ચલો હાજી ચલો આકૃતિમાં દર્શાવ્યા મુજબ xy સમતલમાં 0 2 mm અને 0 -2 mm પર રહેલા બે વીજભાર q અને q દ્વારા એક વિદ્યુત ડાયપોલ બને. આ બરોબર જો સાંભળ ધ્યાનથી. કોણ 0 2 mm અને 0 આર્ય 0 2 mm આ છે આર્ય. કોણ છે? 0 2 mm અને આ છે 0 -2 mm પર રહેલા વીજભાર q અને q દ્વારા આ q આ q વડે એક વિદ્યુત ડાયપોલ બને. હા બરોબર. અચ્છા આની દિશા કઈ હશે? પેલા હું ખાલી કહી દઉં તો દિશા કઈ હશે? -q થી +q મતલબ ઉપરની બાજુ દિશા હશે. હા બરોબર છે ભાઈ. આ ડાયપોલના કારણે બિંદુ 600 mm 600 mm પરનું વિદ્યુત સ્થિતિમાન v0 છે. અહીંનું વિદ્યુત સ્થિતિમાન આપ્યું તને v0. કોના લીધે? આ વિદ્યુત ડાયપોલ -q +q 0 2 અને 0 -2 mm ના લીધે. હવે +q અને -q વીજભારને અનુક્રમે -1 2 આને હું ચેન્જ કરું, આ ડાયપોલ નામ ફેરવું મેં. આને -1 2 આ આમ બાજુ ફરે તો આ બાજુ ફરશે. ક્લિયર વસ્તુ છે. અને 1 -2 mm બિંદુ પર ખસેડવામાં આવે તો નવા ડાયપોલના કારણે p બિંદુ પરનું વિદ્યુત સ્થિતિમાન કેટલું હશે એ મેળવવાનું. ચલો ભાઈ પહેલા તો એક વસ્તુ સમજી લો. ડાયપોલનો કેસ શું બનવાનો અહીંયા? તો ભાઈ આ ડાયપોલ છે, એના લીધે અહીંયા સ્થિતિમાન તો કેસ બની જાય. આપણી પાસે વિદ્યુત સ્થિતિમાન ડાયપોલના લીધે જે ફોર્મેશન હોય v બરાબર કેટલું છે? જનરલ ફોર્મેશન છે kp/r². જો વેક્ટર ફોર્મેશન હોય તો શું લખી શકીએ? kp/r વેક્ટર અપોન r³ થાય. ખબર પડી કે નહીં? વેક્ટરનું ફોર્મેશન હશે બરાબર. તો વિદ્યુત સ્થિતિમાન કારણ કે અહીંયા વેક્ટરના ફોર્મમાં છે તો અહીંયા r વેક્ટર અપોન r³. ચલો કમ્પ્લીટ. r વેક્ટરના ફોર્મમાં લખશું. ચલો તો ભાઈ શરૂઆત કરો. શરૂઆતમાં વિદ્યુત સ્થિતિમાન કેટલું છે ભાઈ? v બરાબર kp/r વેક્ટર અપોન r³ કરવાનું. પહેલા તો p મેળવવું પડશે. તો આપણને ખબર છે p બરાબર કેટલા હોય? p બરાબર ફોર્મેશન છે આપણી પાસે q * 2l. કેટલું છે બોલ? વેક્ટર b p એ ચલો વેક્ટર p બરાબર કેટલા છે? q * 2l. તો અહીંથી ફોર્મેશન શું બનવાનું ભાઈ? q તો ભાઈ q તો q જ છે. ચલો q તો q છે ઇન્ટુ અંતર કેટલું છે બોલ? વેક્ટર ફોર્મેશનમાં આપવાનું. તો અંતર જે આપણી પાસે આ 2 આ -2 તો ટોટલ આ બાજુ થઈ ગયું 4 અને 4 કઈ ડાયરેક્શનમાં? જેકેપ. તો q * 4 જેકેપ. તો ફાઇનલ આનું લખી શકું 4q જેકેપ. તો ભાઈ p તો થઈ ગયા. કેટલા થઈ ગયા? 4q જેકેપ. અને ફોર એક્ઝામ્પલ કદાચ ફોર્મેશનમાં જે કોઈ પણ ડાયરેક્શનમાં હોય આપણે તો મેજર એક આપણે યુનિટ વેક્ટરથી ડાયરેક્શન આપીએ. ડાયરેક્શન કોનાથી આપીએ? યુનિટ વેક્ટર. તો p બરાબર 4q જેકેપ. ચલો બરોબર. એમાં આપણે પ્રશ્ન 4q જેકેપ થઈ ગયા. અચ્છા બીજું ફોર્મેશન શું પૂછો? p તો મળી ગયું.
હવે મારે શું જોતું કે નું મૂલ્ય હશે પી નું મૂલ્ય હશે આર વેક્ટર કેટલા થશે હું ખાલી લખી દઉં અહીંયા આર વેક્ટર નું ફોર્મેશન 100 i કેપ પ્લસ 100 j કેપ થવાનું એટલે i કેપ અને j કેપ x અને y માં ચલો ભાઈ તો આ તો ડન થઈ ગયું તો ચલો વિદ્યુત સ્થિતિમાન મેળવો તો વિદ્યુત સ્થિતિમાન કેટલું મળે v બરાબર kp r વેક્ટર અપોન r ક્યુબ ચલો તો અહીંથી k ઇન્ટુ p કેટલા છે બોલ p આવ્યા 4q j કેપ કેટલા આવી ગયા 4q j કેપ બરાબર q ઇન્ટુ 12 વીજભારનું મૂલ્ય નહીં કે નથી ચલો q જ રાખવાનું k ઇન્ટુ 4 r વેક્ટર કેટલા આવ્યા 100 i કેપ પ્લસ 100 j કેપ ડિવાઈડ બાય r ક્યુબ તો અહીંથી આન્સર કેટલો બનશે બોલ સાંભળ ધ્યાન જે કેપ આ ડોટમાં છે આ ડોટમાં તો જે કેપ ડોટ આઈ કેપ તો નીકળી ગયા જે કેપ ડોટ જે કેપ થવાનું તો આ આવશે કે અહીંયા કેટલા આવશે બોલ 400 ક્યુ 400 થઈ ગયા 100 400 ડિવાઈડ બાય આર ક્યુ તો આ તને મળી ગયું શરૂઆતનું વિદ્યુત સ્થિતિમાન એનું v નોટ કીધું એનું શું કીધું v નોટ કારણ કે મારો આન્સર v નોટ ની ટર્મમાં આવવાનો છે તો અહીં આવી ગયા v નોટ અચ્છા હવે વિદ્યુત સ્થિતિમાન v મેળવવાનું હવે શું મેળવવાનું વિદ્યુત સ્થિતિમાન v p ઉપર જ મેળવવાનું તો r વેક્ટર તો એનો રહેશે ડાયપોલ મોમેન્ટમાં ફર્ધર ફોર્મેશન નહીં આવે હે ડાયપોલ મોમેન્ટના ચેન્જ શું આવવાનું નાનકડો એ જોઈ લે ખાલી તો વેક્ટર p નું ફોર્મેશન થવાનું શું આવે વેક્ટર p બરાબર આપણી પાસે ફોર્મેશન એ જતો q * 12 બરાબર હવે ફાઇનલ માઇનસ ઇનિશિયલ થશે ડાયરેક્ટ તો ફાઇનલ માઇનસ ઇનિશિયલ થવાનું કેટલું પહેલા તો ડાયરેક્ટ હતો ને કેટલા હતા બોલ 0 - 2 0 2 એક જ અક્ષ હતી એક જ દિશા હતી તો ડાયરેક્ટ લઈ લીધા 2 2 4 હવે ડાયરેક્ટ નહીં થાય હવે ડાયરેક્ટ નહીં થાય હવે કેમ કરશું તો હવે મને ખબર છે x1 y માં કેટલું ચેન્જ થવાનું x1 y માં ફાઇનલ માઇનસ ઇનિશિયલ બરાબર અને ડાયરેક્શન આપણી પાસે છે પ્લસ થી માઇનસ પહેલા સ્થાન આ હતું પછી સ્થાન તો કેટલો ચેન્જ થશે તો ધ્યાનથી જો વેક્ટર p બરાબર q * 2l તો q તો હું કોમન લઈ લઉં બહાર જે ધીંગાણા થવાને અંદર થવાના અંતરના તો પહેલા તો i કેપ માં કોણ આવશે -1 i કેપ પ્લસ 2 - 2 j કેપ 2 - 2 j કેપ ચલો કમ્પ્લીટ આ મળવાનું તો કેટલું મળે બાળક જોતો q ઇન્ટુ અહીંયા આવશે -2 i કેપ પ્લસ 4 j કેપ કેટલા મળવાના -2 i કેપ પ્લસ 4 j કેપ આ ફોર્મેશન આવવાનું છે q મળી ગયો શું મળી ગયો q મળી ગયો ચલો થઈ ગયું -2 i કેપ પ્લસ 4 j કેપ p નું ફોર્મેશન થઈ ગયું ચલો હવે ફોર્મેશન લગાવો v બરાબર કેટલા થવાના kp r વેક્ટર અપોન r ક્યુબ ડાયપોલ મોમેન્ટ નવી જ આવે તો અહીંયા તો આવવાનું બાળક k p કેટલા આવવાના બોલાવો p p p p p અરે p મળી ગઈ p કેટલા આવવાના અરે રે એક તો q છે એક તો કોણ છે q તો પેલું ફોર્મેશન કીધું q k q ઇન્ટુ કેટલા છે તો ભાઈ અહીંયા આવવાના છે -2 i કેપ પ્લસ 4 j કેપ આવી ગયા ડોટમાં કોણ આવવાનું r વેક્ટર હતો એટલો 100 i કેપ પ્લસ 100 j કેપ 100 i કેપ પ્લસ 100 j કેપ આ બરાબર ડિવાઇડ બાય r ક્યુબ ડિવાઇડ બાય r ક્યુબ ચલો ડોટ જે ડોટ તો ડોટ નું ફોર્મેશન લેતો જાય k q ઇન્ટુ -2 i કેપ ઇન્ટુ 100 તો કેટલા થઈ ગયા -200 4 ઇન્ટુ 100 તો આ થઈ ગયા 400 i કેપ j કેપ ડિવાઇડ બાય r ક્યુબ તો આ થઈ જવાના k q 200 અપોન k q 200 અપોન r ક્યુબ આ ફોર્મેશન બનશે હવે આપણે તો v નોટ ના પદમાં આપવું છે હે કોના પદમાં આપવું v નોટ ના પદમાં તો v નોટ ના પદમાં આપવું તો આને કેમ લખી શકીએ v બરાબર મારે શું કરવું જોઈએ તો અહીંયા 4 કારણ કે મારે અહીંયા જો v નોટ ના પદમાં લખવું તો અહીંયા 400 હોવો જોઈએ તો મારે 400 લેવો હોય તો ભાગ્યા 2 કરી દો તો અહીંથી હું લખી શકું 1/2 k q 400 અપોન r ક્યુબ આનો મતલબ મારો આન્સર આવી ગયો k q 400 અપોન r ક્યુબ ની જગ્યાએ v નોટ આન્સર આવી ગયો v નોટ બાય 2 આન્સર કેટલો આવી ગયો v નોટ બાય વેરી ગુડ ચલો v નોટ બાય 2 कंप्लीट है डन के ना सलू होया जो આગળ હા ભાઈ બે વિરુદ્ધ અને સમાન વીજભાર દરેકનું મૂલ્ય 4 × 10 ની -8 કુલમ છે વાહ મૂલ્ય વાળો દાખલો ઘણા ટાઈમ પછી આવ્યો જો
જે એક ડાયપોલ બનાવે તેમનું અંતર 2 ગુણ્યા 10 ની -2 છે. જ્યારે આ ડાયપોલને 4 ગુણ્યા 10 ની 8 ઘાત મીટર પર કુલમના બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકવામાં આવે ત્યારે પહેલા તો મહત્તમ ટોર્ક મેળવવાનું ભાઈ. શું મેળવવાનું? મહત્તમ ટોર્કનો ફોર્મ્યુલા મોઢે જ આપણે 90 ડિગ્રી મહત્તમ ટોર્ક થાય કેટલું PE થાય. તો ભાઈ મહત્તમ ટોર્ક મેક્સ ઇક્વલ ટુ PE. ચલો ભાઈ પહેલા તો P કેટલા આપ્યા છે તો પહેલા તો અચ્છા P જ નથી P મેળવીએ છીએ. P નું ફોર્મેશન શું હતું બોલ? P બરાબર Q * 12. હે તો પહેલા તો વીજભાર Q કેટલો છે બોલ? વીજભાર Q આપણને આપ્યો 4 ગુણ્યા 10 ની -8 ગુણ્યા 2L એટલે કે ટોટલ 2 ગુણ્યા લંબાઈ કરતા નહીં. 2L નો મતલબ શું છે? બે વીજભાર વચ્ચેનું અંતર જે પહેલેથી આપ્યું હતું અંતર કેટલું આપ્યું? 2 ગુણ્યા 10 ની -2. મતલબ કે આ 2L બરાબર જ કેટલા આપ્યા છે? 2 ગુણ્યા 10 ની -2 ઘાત સેન્ટીમીટર. ખબર પડી ગઈ? ચાલો તો ભાઈ અહીંયા અંતર તને આપી દીધું 2 ગુણ્યા 10 ની -2 ઘાત સેન્ટીમીટર. કેટલા આપી દીધા? સેન્ટીમીટર. ચલો તો અહીંયા કેટલા લખશું બોલ? 2 ગુણ્યા 10 ની -2 ઘાત ગુણ્યા સેન્ટીમીટર ને મીટરમાં ફેરવ તો બીજા હજી 10 ની -2 આવી જાય. બરોબર? સેન્ટીમીટર મીટરમાં ફેરવ તો કેટલો આન્સર બની ગયો બોલ? 4 2 8. 8 ગુણ્યા 10 ની -12 ઘાત. આ P નું ફોર્મેશન થઈ ગયું. કોનું ફોર્મેશન થઈ ગયું? P નું ફોર્મેશન. P બરાબર 8 ગુણ્યા 10 ની -12. ભાઈ P તો મળી ગયું 8 ગુણ્યા 10 ની. હવે શું મેળવવું? મહત્તમ ટોર્ક મેળવવું. શું મેળવવું? મહત્તમ ટોર્ક. તો ભાઈ P કેટલા આવી ગયું? P નું ફોર્મેશન છે 8 ગુણ્યા 10 ની -12 ગુણ્યા વિદ્યુત ક્ષેત્ર આપણી પાસે છે 4 ગુણ્યા નહીં વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય આર્યું. હા 4 ગુણ્યા 10 ની +8 ઘાત છે. 4 ગુણ્યા 10 ની 8 ઘાત થઈ ગયું ને? 8 4 32. આન્સર કેટલો આવ્યો? 32 ગુણ્યા 10 ની -4 ઘાત ન્યૂટન ઇન્ટુ મીટર. 32 ગુણ્યા 10 ની -4 ઘાત ન્યૂટન. અચ્છા બી માં અને સી માં બે જગ્યાએ આન્સર છે. 32 ગુણ્યા 10 ની -4 ઘાત ન્યૂટન ઇન્ટુ મીટર. મહત્તમ ટોર્ક આવી ગયું. ટોર્કનો ખેલ ખતમ. અચ્છા પછી તેને 180 ડિગ્રી ફેરવવા માટે કરવું પડતું કાર્ય કેટલું હશે? કેટલું ફેરવી દેવું તારે? 80 ડિગ્રી કરવું પડતું કાર્ય. હવે સાંભળ W બરાબર કેટલા છે? ડેલ્ટા U. મતલબ મારે શું કરવાનું છે? U2 - U1. શું કરવાનું બોલ? U2 - U1. U2 કેટલા હોય? તો ભાઈ U2 આવશે આપણી પાસે PE cos θ2 - PE cos θ1. તો અહીંથી PE લઈ લો કોમન. અહીંથી cos θ2 - cos θ1 આ ફોર્મેશન છે. P મારી પાસે પહેલેથી હાજર છે. કેટલું છે? 8 ગુણ્યા 10 ની -12 ઘાત ગુણ્યા 4 ગુણ્યા 10 ની 8 ઘાત ગુણ્યા cos θ2. ભાઈ θ2 છે કેટલા છે? cos θ2 છે. θ2 કેટલા છે? 180 ડિગ્રી. તો cos 180 - cos 0. cos 180 - cos 0 આ આન્સર બનશે. તો અહીંથી કેટલા બનવાના બોલ? 8 4 તો થઈ ગયા 32 ગુણ્યા 10 ની 4 અને કાઉન્સમાં cos 180 ની વેલ્યુ કેટલી થઈ ગઈ? -1 માઇનસ cos 0 ની વેલ્યુ 1 તો -1 -1 તો કેટલા થઈ ગયા? -2. તો અહીંયા આવશે -2 બે વડે ગુણાઈ ગઈ. એક્ઝેક્ટ આન્સર છે -64 × 10⁻⁴. મૂલ્ય ખાલી જોઈએ તો 64 થઈ ગયા. 64 ગુણ્યા 10 ની -4. ડી ઇઝ ધ કરેક્ટ આન્સર. ડી ઇઝ ધ કરેક્ટ આન્સર. ચલો કમ્પ્લીટ દાખલો ક્લિયર છે બાળકો? ચાલો આગળ જોઈએ. 1 કુલમ 2 કુલમ 3 કુલમના 3 બિંદુ વીજભાર 1 મીટર બાજુવાળા સમબાજુ ત્રિકોણના શિરોબિંદુ પર મૂકવામાં આવે. આ વીજભારને જો 0.5 મીટર બાજુવાળા બીજા સમબાજુ ત્રિકોણના શિરોબિંદુ પર ખસેડવા માટે કરવું પડતું કાર્ય કેટલું હશે? ચલો UF - UA નો કેસ છે. શું પ્રશ્ન છે સમજાવું થોડું ધ્યાનથી. આ સમજવા જેવું આમ કે જે ની જોડે સહેલો દાખલો. પહેલા જે ત્રિકોણ આવું હતું એ હે આવું ત્રિકોણ હતું પહેલા. ત્રણેય ખૂણા પર વીજભાર કેટલો? 1 કુલમ 2 કુલમ 3 કુલમ અને બધી બાજુના અંતર કેટલા? અહીંયા 1 મીટર, અહીંયા 1 મીટર, અહીંયા 1 મીટર. તો પહેલા તો અહીંયા સ્થિતિ ઊર્જા કેટલી આવશે બોલો? UI બરાબર શરૂઆતની સ્થિતિ ઊર્જા. તો અહીંયા થવાના K Q1 Q2 upon 1 જ થવાના. શું હવે? K Q2 Q3 1 પ્લસ K Q3 Q1 by 1. તો અહીંયા કેટલા થવાના બોલો? K તો લીલું કોમન. અચ્છા Q1 Q2 નો ખેલ છે. Q1 ને Q2 પહેલા એક રન બગડો લઈ લે. તો અહીંયા કેટલા થવાના બોલ? 2 2 ના છેદમાં 2. પછી 1 ને 3 લે 1 ને 3 કેટલા આવવાના? 3. પછી 3 અને 2 લે કેટલા થઈ જવાના? 6. 2 + 3 અરે રે કેટલો આન્સર આવ્યો? 11 K. કેટલો આન્સર આવ્યો? 11 K.
ના ભાઈ 11 કે આન્સર આવી ગયો છે પેલો આન્સર આવ્યો 11 કે પછી શું કરવાનું બોલ થોડું હવે તને કીધું કે અંતર જે 1 મીટર માંથી 0.5 નાનકડું ત્રિકોણ બનાવી દે હે વીજભાર એમને 1 કુલમ 2 કુલમ 3 કુલમ હવે અંતર કેટલું થઈ ગયું 0.5 મીટર 0.5 મીટર 0.5 મીટર અંતર આપણે 0.5 કરી નાખ્યા તો યુએફ કેટલા મળશે યુએફ હું આ ફોર્મેશન પાછળની મૂકતો હોય મૂકવાય નહીં મારે કે કોમન થઈ ગયું એટલે Q1 ને Q2 એટલે 1 અને 2 થઈ ગયા તો અહીંયા 2 છેદમાં કેટલા આવશે 0.5 વત્તા 1 અને 3 કેટલા થઈ ગયા 3 ના છેદમાં 0.5 વત્તા 3 અને 2 6 ના છેદમાં 0.5 તો અહીંથી UF બરાબર કેટલા K 2 ના છેદમાં 0.5 એટલે 4 અહીંયા થઈ 6 અહીંયા થઈ જાય 12 12 ને 6 18 ને 4 22 UF બરાબર કેટલા 22 K મારે શું મેળવવું છે કાર્ય બરાબર કેટલા W બરાબર ડેલ્ટા U UF માઇનસ UI ભાઈ ફાઇનલ કેટલા થવાના 22 K માઇનસ ઇનિશિયલ કેટલા 11 K આન્સર કેટલો આવ્યો 11 K તો અહીંથી 11 ગુણ્યા 9 ગુણ્યા 10 ની 9 ઘાત 11 નું કેટલા 99 ગુણ્યા 10 ની 9 ઘાત ખતમ જુલું તો હોય જ કમ્પ્લીટ ક્લિયર છે બોલ તો ભાઈ આવા બધા દાખલા પૂછાય છે હજુ સારા દાખલાઓમાં આપણે આગળ જશું એમ જતા જશું ત્યાં સુધી વાંચતા રહેજો ભણતા રહેજો બરોબર દાખલા પતી ગયા ચલો ત્યાં સુધી વાંચતા રહેજો ભણતા રહેજો ખૂબ મહેનત કરજો MCQ સોલ્વ કરજો બરોબર કઈ પ્રશ્ન હોય તો કહેજો આવજો થેન્ક યુ